અમદાવાદના નરોડાથી અમરેલીના ખાંભા જઈ રહેલા ગેરકાયદેસર બાયોડીઝલને વલભીપુર પોલીસે ઝડપી પાડ્યું। ભાવનગર જિલ્લાના વલભીપુર બળવારા રોડ ઉપર ગેરકાયદેસર રીતે બોલેરો કારમાં બાયોડીઝલની હેરાફેરી કરતા બે શખ્સોને વલભીપુર પોલીસે ઝડપી લઈ તપાસ હાથ ધરી હતી। જો કે આ બાયોડીઝલ અમદાવાદના નરોડાથી બાયોડીઝલ કારમાં લઈ અમરેલી ખાંભા પાસે કોઈક શખ્સને ડિલિવરી આપવા જતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું। વલભીપુર બળવારા રોડ ઉપરથી એક શંકાસ્પદ બોલેરો કાર નીકળતા રાત્રિના સમયે પેટ્રોલિંગમાં રહેલ વલભીપુર પોલીસે બોલેરોને અટકાવી તપાસ કરી હતી, જેમાં બોલેરો પિકઅપ કારમાં પાછળ રહેલા 11 લોખંડના બેરલ ચકાસતા તમામ બેરલમાં ગેરકાયદેસર બાયોડીઝલ મળી આવતા બોલેરો કારમાં રહેલ ડ્રાઈવર તેમજ ક્લીનરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 11 બેરલમાં કુલ 2200 લીટર બાયોડીઝલ જેની કિંમત 1,10,000 કબજે કરી શૈલેષ ઈશ્વરભાઈ મકવાણા અને દિનેશભાઈ પ્રહલાદભાઈ ઠાકોરને ઝડપી લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પૂછપરછ કરતા ઉપરોક્ત બાયોડીઝલ અમદાવાદના નરોડાથી ભરી અમરેલીના ખાંભા ગામે રહેતા રજનીકાંત નાનજીભાઈ પાનસેરાને ડિલિવરી દેવા જતા હોવાનું વલભીપુર પોલીસની તપાસમાં ખુલવા પામતા રજનીકાંત નામના ઈસમની શોધખોળ શરૂ કરી હતી।